ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને ચોમાસામાં પણ આ જિલ્લામાં ભરપૂર વરસાદ વરસતો હોય છે। તેમ છતાં પણ આ જિલ્લાના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। તો ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। સુબીરના હડોળ ગામમાં સરકારની નળ સે જળ યોજના મુજબ પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ યોજના શોભના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે। આ યોજના હેઠળ કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી। ગામમાં વાસ્મો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી જતું અને ગામની બહાર આવેલ કૂવામાંથી મહિલાઓએ ઘરના કામો પડતા મૂકીને બેડા લઈને પાણી લેવા જવું પડતું હોય છે। ધમધોકતા તાપમાં હોય કે વરસાદ, આ પ્રમાણે ગામના લોકો કૂવામાંથી પાણી લેવા મજબૂર બન્યા છે। કૂવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે। મહિલાઓને પાણી મેળવવા ચક્કરમાં આવતા હોય છે, બાળકોને સ્કૂલે જતા નથી અને સુબીર તાલુકામાં પણ માત્ર એક જ ગામમાં નહીં પણ તાલુકા મોટા ભાગના ગામમાં આ જ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। તો વધુમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કરવાળા ઊંચા ભાવ પાણી વેચી રહ્યા છે। મજૂરી કામ કરતા માંડ ગુજરાન ચલાવતા હોય ત્યારે આવું પાણી વેચાતું લેવું પડતું હોય તો પાણીની સમસ્યાને લઈને ગામના પશુપાલનને પણ ઓછું થઈ રહ્યું છે અને યુવાનોનો ધીરજ ખોટી રહી છે। તેઓ ચૂંટાયેલા નેતાઓ પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। નિલેશભાઈ એસ જામરે સ્થાનિક આગેવાન તરીકે આજે અમારા સુબીર ગામના અંદર સુબીર ગામના જે બડ્ડા ફળિયું છે, આ બડ્ડા ફળિયાના અંદર ઘણા સમયથી બહેનોની ફરિયાદ આવે છે કે અહીં પાણી પીવાનો ખૂબ મોટો ફાંફો છે, કેમ કે જ્યાં અહીંયા પંચાયતના જે કૂવા બનાવેલો હતો એ પંચાયતનો કૂવો પણ પૂરાઈ ગયો અને નલ સે જલની જે સરકાર વાત કરે છે 100% પાણીની સુવિધાઓ પૂર્ણ થઈ છે। તો હું સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આજ દિન સુધી નળથી જળના પાણી આજ દિન સુધી લોકો સુધી નથી પહોંચ્યું અને લોકો પરેશાન છે, કેમ કે સરકારને આ વસ્તુ મીડિયાના માધ્યમથી હું એને જણાવવા માગું છું કે કાગળ પર 100% તમારી યોજના સક્સેસ થઈ ગઈ છે, પણ જે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થવાનું થાય છે એ કામ આજ દિન સુધી થયું નથી। તો હું આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે તમે આ જે મોટી મોટી વાતો કરો છો, વિકાસની મોટી મોટી વાતો કરો છો, આ વસ્તુ તમે બંધ કરી દો અને ગ્રાઉન્ડ લેવલ પર તમે તમારા અધિકારીઓ અહીંયા સુધી મોકલાવો ને જેથી કરી વિઝિટ કરે ને એ લોકોને ખબર પડે કે ઘર નલ સે જલ જે બનાવ્યું છે અને કાગળ પર જે સક્સેસ બતાવ્યું છે એ તમે એનો પોતે નામ જસવંતી છે। મેં હાડોળ ગામની રહેવાસી છું। જો મારા પાણીની બહુ અહીંયા તકલીફ છે, લોકો બધા પાણી માટે હાહાકાર કરી રહેલા છે, તો પાણી આજ સુધી કોઈ પાણી નહીં મળે, બહુ મુશ્કેલ પડતું છે। આમ કરીને ઢોર ઢાકરને બહુ પાણી નથી મળતું, પછી અમને એવો પાણીની બહુ તકલીફ થાય છે। તો ગામમાં કેટલે દૂર જવું પડે, ગામમાં કશે પાણી નહીં મળે, 1 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડતું છે। ની કપડાં ધોવા માટે પાણી, ની ખાવા માટે પાણી આવું થઈ ગયેલું છે, તો ધોવાનું કંઈ આમ તેમ તો આમ જ છોકરાઓ રેની પાણી ભરતા જ આખો દિવસ થાય છે। જો અમને પાણીની ખૂબ જ તકલીફ છે તો આટલું સુવિધા યોગેશભાઈ પવાર, ગામ હાડોળ છે। અમારે ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે, એટલે અમે ક્યારે પણ રજૂઆત કરતા છે ત્યારે સમસ્યા સોલ્વ નથી થતી, એટલે અમને ખૂબ જ જરૂરત છે પાણીની। એટલે અમારી એક જ વિનંતી છે કે અમારે ત્યાં જલ્દી પાણીની વ્યવસ્થા થાય તેમ રજૂઆત કરવા છે। બેન, દરરોજ પાણી ક્યાંથી ભરો છો? પાણી અમે દરરોજ અહીંયા નળ પાસે સવારે વહેલા પાણી ભરવા આવીએ તો સાંજ પડી જાય, ખૂબ જ ટાઈમ લાગતો છે, થોડું થોડું પાણી આવતું છે।